તો મંદિરમાં જવાના 35 ફાયદા. નંબર 1. મંદિરની ઘંટડીને 7 સેકન્ડ સુધી વગાડવાથી અને તેની ટંકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં અર્પિત થઈ જાય છે. નંબર 2. જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેશરથી સ્વાસ્થ્ય લાભ મળે છે. નંબર 3. આરતી કર્યા પછી આપણે દંડવત કરીને માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ. તેનાથી આપણો અહંકાર ખતમ થઈને ધરતીમાં સમાઈ જાય છે. નંબર 4. મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે. આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે. તેથી આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ. નંબર 5. મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે. સવારે વહેલા ઉઠવાથી આપણે આપણી નિત્યક્રમ જેમ કે ઉષાપાન, શૌચ, દંતધાવન, સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જઈએ છીએ. નંબર 6. આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી વાણીમાં દિવ્યતા આવે છે. ઓમના ઉચ્ચારથી આપણું ચિત્ત એકાગ્ર થાય છે. નંબર 7. આરતી કર્યા પછી શંખ વગાડવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાય તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે. નંબર 8. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી, ચરણામૃત અને પ્રસાદ મળે છે. ચરણામૃત એ એક દિવ્ય પેય પ્રસાદ છે જે ગાયના દૂધ, દહીં, મધ, ખાંડ, ગંગાજળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે અને ખાસ ધાતુના વાસણમાં રાખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે. નંબર 9. ચરણામૃતની સાથે આપેલા તુલસીને આપણે ચાવ્યા વગર ગળીએ છીએ, જેનાથી આપણા તમામ રોગો સારા થઈ જાય છે. નંબર 10. મંદિરમાં કપૂર, અગરબત્તી અને ધૂપની દિવ્ય જ્યોતથી આપણી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. નંબર 11. સવારે ઉઠતાની સાથે જ આપણે તે દિવસોના કાર્યની યાદી લખીને તેને મંદિરે લઈ જઈએ છીએ. ત્યાં તેઓ તે તમામ કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાનો સંકલ્પ લે છે. નંબર 12. મંદિરમાં અર્પિત ભિન્ન ભિન્ન ફૂલોના વિવિધ રંગોથી આપણને સુકૂન મળે છે. નંબર 13. મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે આપણે ભગવાનની મૂર્તિની પ્રતિક્રમા કરીએ છીએ, તેનાથી સમગ્ર બ્રહ્માંડની દૈવીય ઉર્જા ગર્ભસ્થાનના શિખર પર વિદ્યમાન ધાતુના કલશથી પ્રવાહિત થઈને ભગવાનની મૂર્તિની નીચે દબાયેલી ધાતુપિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે. નંબર 14. મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેના દિવ્ય અવલૌકિક કિરણોથી લાભ મળે છે. નંબર 15. જ્યોત ઉપર હાથ ફેરવ્યા પછી પોતાની ગરમ હથેળીઓને આંખો પર લગાવીએ છીએ. તેની હૂંફ આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દે છે અને તેમાં વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે, જેનાથી આપણી આંખોની દૃષ્ટિ વધે છે. નંબર 16. ગર્ભસ્થાનની પરિક્રમા દરમિયાન આપણને આ બ્રહ્માંડીય ઉર્જાથી લાભ મળે છે. નંબર 17. આરતી દરમિયાન વગાડવામાં આવતી નાનકડી ઘંટડીથી આપણો પિત્ત દોષ સંતુલિત થાય છે
કદાચ આ જ કારણથી ગાય માતાના ગળામાં પણ ઘંટડી બાંધવામાં આવે છે, કારણ કે સર્વમાન્ય છે કે ગાયમાં પિત્ત વધારે હોય છે. નંબર 18. આરતી કર્યા પછી આપણે જ્યોત પર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ. આનાથી આપણી કોશિકાઓને દિવ્ય ઉષ્ણતા મળે છે અને આપણી અંદર વધતા તમામ જીવાણુ સંક્રમણ સમાપ્ત થઈ જાય છે. નંબર 19. મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશ્બુથી સ્વાસ્થ્યને લાભ મળે છે તથા ઉત્સાહમાં વધારો થાય છે. નંબર 20. મંદિરમાં આપણે આપણા જીવનના ઉદ્દેશોનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટે આશીર્વાદ માંગીએ છીએ. નંબર 21. દરેક મંદિરમાં આરતી બાદ ગૌરક્ષા અને ગૌહત્યા રોકવાનો સંકલ્પ જરૂર લેવામાં આવે છે. નંબર 22. જ્યોત પર હથેળી રાખવી આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂલચૂકનું પ્રાયશ્ચિતનું પણ પ્રતીક છે. નંબર 23. મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે. નંબર 24. પીપળો અને વડલાના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે. આ બધા એક દિવ્ય વૃક્ષ છે જે વધારે માત્રામાં પ્રાણવાયુને એટલે કે ઓક્સિજનને ચારે બાજુ વિસર્જિત કરે છે. જેના પાંદડા એવા સંવેદનશીલ હોય છે કે તે રાત્રે પણ ચંદ્રના કિરણોમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે. નંબર 25. મંદિરમાંથી બહાર આવીએ ત્યારે ફરીથી ઘંટ વગાડીએ છીએ ત્યારે આપણે સાંસારિક જવાબદારીમાં પાછા આવીએ છીએ. નંબર 26. મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ, જેનાથી આપણા મનને શાંતિ મળે છે. નંબર 27. મંદિરમાં તુલસીના છોડ અને કેળાના વૃક્ષને જળ ચડાવવાથી આપણને તૃપ્તિ મળે છે. નંબર 28. આજકાલ શહેરમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી, પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ. નંબર 29. મંદિરના માધ્યમથી આપણે આપણી કમાણીનો 10મો ભાગ સામાજિક કાર્યોમાં આપીએ છીએ અને સમાજમાં સમરસતા અને સૌહાર્દ રહે છે. નંબર 30. મંદિરમાં જવાથી આપણને ત્યાંના પૂજારી પાસેથી આશીર્વાદ મળે છે અને આપણને પંચાંગ વગેરે જેવી ઘણી મહત્ત્વપૂર્ણ અને જરૂરી સાંસ્કૃતિક જાણકારી પણ મળે છે. નંબર 31. દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા અને ધાર્મિક લોકોનો પરિચય થાય છે. નંબર 32. પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણને આપણી ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે અને આપણું કલ્યાણ પણ થાય છે. નંબર 33. મંદિરમાં વેદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે, જેને વાંચીને આપણે આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ. નંબર 34. આરતી પછી આપણે ભારત માતા કી જય, ગંગા મૈયા કી જય કહીએ છીએ, જે આપણી દેશભક્તિને જાગૃત કરે છે. નંબર 35. તેથી આપણે બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ. આનાથી આપણો સમાજ સંગઠિત થશે, આપણી સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો,
ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.